સંબંધના દાખલા 1.1 ના બધા કમ્પ્લીટ થઈ ગયા છે. સ્વાધ્યાય 1 માં એક દાખલો હતો તે પણ કમ્પ્લીટ થઈ ગયો છે. એકાદ MCQ છે, પણ તે આપણે પ્રકીર્ણ ઉદાહરણ જે છે તેમાં 3-4 દાખલા છે. એટલે પ્રકીર્ણમાં એ દાખલા કરીશું એટલે ઓલા MCQ તમારા થઈ જશે. એમાંના જ મૂકેલા છે, ત્યાં એ જ છે મૂકેલા એટલા માટે. એટલે MCQ એમાં આવી જશે તમારા. એટલે આપણે પ્રકીર્ણ ઉદાહરણ જે છે તે સ્ટાર્ટ કરીએ. લખવા લગભગ એમાંથી જ તમને લખવા કહી દઈશ કે હું PDF નહીં આપું, તમારે એમાંથી લખી લેવાના રહેશે, કારણ કે લગભગ બહુ ચેન્જીસ નહીં હોય. ઉદાહરણ 41 ઉદાહરણ આપેલું છે. R1 અને R2 ગણ એમાં સામ્ય સંબંધ છે. R1 અને R2 ગણ એમાં સામ્ય સંબંધ. આ લોકો સામ્ય છે. સામ્ય છે એટલે સ્વવાચક, સંમિત ને પરંપરિત બધું છે એમાં, બરાબર. એટલે એ તમારા થઈ જવાના સ્વવાચક, સંમિત ને પરંપરિત. એટલે એમાં A, A belongs to R1 છે, A, B R1 માં છે તો B, A R1 માં છે જ. A, B R1 માં છે, B, C R1 માં છે એટલે A, C R1 માં છે. સેમ એવું અહીંયા R2 માટે પણ A, R2 માં, A, B R2 માં એટલે B, A R2 માં, A, B R2 માં, B, C R2 માં એટલે A, C R2 માં છે. એવી રીતે હું ડાયરેક્ટ લખી શકીશ. અને મારે પ્રૂવ શું કરવાનું છે? સાબિત કરો કે R1 છેદ R2 પણ સામ્ય છે. સાબિત શું કરવાનું છે? R1 છેદ R2 સામ્ય છે. આ લાવવાનું છે, આ સાબિત કરવાનું છે. એટલે મારે સ્વવાચક, સંમિત ને પરંપરિત આના માટે ચકાસવાનું છે, બરાબર. તો હવે એને ચકાસવા માટે આપણે શરૂઆત શું કરીશું? તો આપણે પરંપરિત સ્વવાચક ચકાસવા માટે શરૂઆત કરીએ તો સ્વવાચક માટે આમાં કોઈ રિલેશન જેવું તમારી પાસે નહીં આવશે, કારણ કે એનો સીધો ઉપયોગ કરવાનો છે. માટે સ્વવાચક માટે મારે ઓબ્વિયસ છે કે પેરેલલ લેવાની આવશે, ક્રમયુક્ત જોડ લેવાની આવશે. તો A, for all A belongs to capital A, એમાં છે એટલે A belongs to capital A માટે A, belongs to R1 છેદ R2. A belongs to A ની A સાથેની પેર મારે R1 છેદ R2 માં આવશે. એટલે R2 એની સાથેની પેર તો માંથી લેવાશે જ કે નહીં. આ સ્વવાચક અહીંયા પણ છે, A, R1 માં પણ છે ને A, R2 માં પણ છે. અહીંયા લખાશે ગણ A ને એમાં છે ને A, belongs to R1, A, belongs to R2 છે ને આવ્યો. એટલે A, belongs to R1 છેદ R2 આવ્યો. આ સામ્ય છે એટલે આ તેમાં છે. આ બંને A, R1 માં પણ છે ને R2 માં પણ છે. therefore A, belongs to R1 છેદ R2 આવું હોવાથી ને, બરાબર. એટલે R1 છેદ R2 સ્વવાચક છે. સમજાઈ ગયું કે A, પેર R1 છેદ R2 માં થવાની છે. ચાલો, એ સ્વવાચક થઈ ગયું. હવે આપણે સંમિત પર જવાના. સંમિત માટે મારે એક પેર લેવાની છે. ધારો કે A, B belongs to R1 છેદ R2 અને મારે B, A R1 છેદ R2 માં લાવવાની છે. હવે એ કેવી રીતે લાવીશ? હવે મને R1 ને R2 સામ્ય છે એટલે આ લખાયું ને માંથી R1 ને R2 સામ્ય છે એટલે A, R1 માં છે ને A, R2 માં છે એટલે R1 છેદ R2 માં આવી ગયા. હવે આપણે આ વ્યાખ્યાનો ઉપયોગ કરીએ. આનો મતલબ શું થશે? R1 છેદ R2 માં છે, ઉલટું વાપરું. આ બંનેમાં હતા એટલે એના છેદમાં આવ્યા, તો ઉલટું વાપરું. છેદમાં છે એટલે બંનેમાં છે વપરાય કે નહીં, એટલે અહીંયા હું વાપરું therefore A, B belongs to R1 અને A, B belongs to R2. બરાબર છે. તો હવે તો R1 સામ્ય છે એટલે સંમિત પણ છે. સંમિત છે એટલે A, B જો R1 માં હોય તો B, A R1 માં થશે જ. અને સેમ વે R2 પણ સામ્ય છે એટલે સંમિત છે એટલે B, A belongs to R2 પણ થશે જ, કારણ કે R1 અને R2 બંને કેવા છે? સંમિત છે. સંમિત છે એટલે આ કરે તો ઉલટી પેરેમાં આવશે. એટલે B, A R1 માં પણ છે અને R2 માં પણ છે એટલે R1 છેદ R2 માં. તો A, B R1 છેદ R2 માં હોય તો B, A પણ R1 છેદ R2 માં આવી જાય છે. therefore R1 છેદ R2 કેવું છે? સંમિત છે. બરાબર. અને છેલ્લું આવશે પરંપરિત. પરંપરિત માટે મારે બે પેર લેવાની A, B
અને b, c. a, b belongs to r1 છેદ r2 તથા b, c belongs to r1 છેદ r2 છે. અને મારે લાવવાનું છે a, c r1 છેદ r2 માં છે. આપણે ઉપયોગ આવી રીતે જ કરીએ. આમાં પણ લખાશે આના મતલબથી a, b belongs to r1 પછી અને a, b belongs to r2 તથા b, c belongs to r1 અને b, c belongs to r2. ચાલો હવે a, b belongs to r1 છે અને b, c belongs to r1 છે તો એની પેર બનાવી નાખો. a, b belongs to r1 તથા b, c belongs to r1. આટલું બનાવું મેં પેર. તો r1 માં આ પેર છે, r1 સામ્ય છે. r1 સામ્ય છે એટલે સામ્યતાનો સ્વવાચકનો ઉપયોગ કરીએ, અહીંયા સંમિતનો ઉપયોગ કરીએ, અહીંયા પરંપરિતનો ઉપયોગ r1 માટે તો થશે. એટલે a, b r1 માં છે ને b, c r1 માં છે એટલે a, c r1 માં થઈ જશે કે બરાબર. અને આની પહેલી લીધે એટલે અહીંયા અને આવશે ને, આને આ ઉપયોગમાં લીધા એટલે હવે અને a, b belongs to r2 તથા b, c belongs to r2. તો r2 પણ સામ્ય છે એટલે પારંપરિક છે એટલે અહીંયા શું લખાશે અને આ પેરમાં r2 માં છે એટલે આ પેર જે આવી તેનો પહેલો ને છેલ્લો ઘટકની પેર belongs to r2. સમજાશે કેમ? તો કે r1 ને r2 પારંપરિક છે, પારંપરિક છે એટલા માટે. તો a, c r1 પણ છે ને r2 માં પણ છે એટલે a, c belongs to r1 છેદ r2 એટલે પારંપરિક થઈ ગયું ને. r1 છેદ r2 પારંપરિક છે. therefore r1 છેદ r2 સ્વવાચક, સંમિત ને પારંપરિક બધું છે એટલે સામ્ય છે. એકવાર સમજાય પછી બધી વ્યાખ્યાનો જ ઉપયોગ છે એટલે સહેલું છે. તારા કર્યા કરવાનું તેવું લાગે એમ તો. એટલે આ થઈ ગયું મારે r1 છેદ r2 સામ્ય સંબંધ કેવી રીતે લખાશે તે જરાક સમજી વિચારીને આવ્યા. આ લાઈન છે ટેક્સ્ટ બુકમાં નથી લખેલી, આપણે લખી છે. પેર બનાવી કાઢી છે, r1 r1 ની પેર બનાવીને r2 r2 ની પેર બનાવીને પારંપરિકનો ઉપયોગ કર્યો. આમાં તો સિમ્પલ જ સંમિત ઉપયોગમાં આવી જાય છે ને આમાં આ લખવાનું છે. ચાલો ઉદાહરણ 41 કમ્પ્લીટ થઈ ગયું. આગળનું જોઈએ. ઉદાહરણ 42. ગણ a એ ધન પૂર્ણાંકોની ક્રમયુક્ત જોડોનો ગણ છે એટલે એમાં ક્રમયુક્ત જોડાવવાની. હા, a બરાબર ધન પૂર્ણાંક ક્રમયુક્ત જોડોનો ગણ છે અને r આપ્યું છે એ પર r બરાબર છગડીયા કૌંસમાં ક્રમયુક્ત જોડ લેવાની છે ને. ક્રમયુક્ત જોડ કઈ લેવાની છે તો કે એક xy લીધેલી છે અને બીજી આ પેર છે ને ક્રમયુક્ત જોડ છે ને એટલે એક ઘટક આપણે જનરલી a, b લેતા આવ્યા છે પણ અહીંયા જે a ની અંદર જે સભ્યો છે તે બધા ક્રમયુક્ત જોડ વાળા છે એટલે એક સભ્ય એનો આ થયો તો આ a તરીકે x, y છે તો b તરીકે મારે u, v લીધેલું છે એ લોકોએ. હા, કે જ્યાં ક્રમયુક્ત જોડ વાળી પેર લાવવાની છે. u, v તો વ્યાખ્યા શું છે? xv બરાબર yu, xv બરાબર yu બહુ બધું છે ને. x, y, u, v બધા એના સભ્યો. ઓકે, હા, એક ક્રમયુક્ત જોડનો ગણ છે એટલે એક્ચ્યુઅલી એક ક્રોસ એ જેવું છે આવ્યા. હા ને, એટલે આ સંબંધને મારે કેવું લાવવાનું છે? શું કીધું છે? સાબિત કરો કે આ કે સામ્ય. હવે આમ સામ્ય લાવવાનું છે આખું એટલે સામ્ય લાવવાનું છે. ઓકે, સામ્યની શરૂઆત કરીએ. હવે અહીં દાખલામાં જરાક મેં ચેન્જીસ કરું કે જેથી આપણે બહુ ફટાફટ દાખલો કરી શકીએ. તો અહીં મને રિલેશન જે આપેલું છે તે રિલેશન શું આપેલું છે? xv = yu આપેલું છે. તેને શું કરું? x છેદમાં y લખાય મારાથી અને u છેદમાં v લખાય. લખાય ને આવું? એ લોકો ચોકડી ગુણાકાર કરી નાખેલું છે. આવું કેમ લખું તો ક્યાં જોઈ ગયા? પેર.
અહીંયા જો xv એટલે પહેલી ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક ને બીજી ક્રમયુક્ત જોડનો છેલ્લો ઘટકનો ગુણાકાર છે અને આનો બીજાનો ને પહેલાનો ગુણાકાર છે. એવું જરાક આપણે જ્યારે સમિત પરંપરિતને ચકાસવામાં આપણને તકલીફ થયા કરે તો આપણે એને જરાક આ રિલેશનને થોડુંક મોડિફાઈ કરી નાખ્યું. શું કર્યું? જે પહેલી ક્રમયુક્ત જોડ છે તે લોકોનો ભાગાકાર ઇક્વલ ટુ બીજી ક્રમયુક્ત જોડ છે તે લોકોનો ભાગાકાર સરખું જ છે બંને. એટલે હવે હું સામ્ય સ્વવાચક સમિત ચકાસવા માટે આનો ઉપયોગ કરા. સમજાશે? એટલે શું થશે? પહેલું હું કરું સ્વવાચક માટે રિલેશન આ યુઝ કરીશ. હા, તો સ્વવાચક માટે મારે આ જે પહેલો ઘટક આવે છે તો બીજો પણ એક લેવાનો ને તેની સાથેની સ્ટાર લેવાની છે. એટલે ફોર ઓલ x, y belongs to a માટે x, y belongs to a માટે આ ઘટકના ભાગાકાર ને બીજી પેર મારે પાછી આ જ લેવાની છે. x, y જ લેવાની છે સ્વવાચક માટે. તો x by y equal to x by y તો થશે ને. x y equal to y x આમ લખવું હોય તો શું લખાશે? x y equal to y x એવું લખાશે. બરાબર? તો આ રૂઆમાં x y equal to x y લખી શકું છું. તો લખાશે કે x, y belongs to r. આ પેર x, y ની બીજી પેર પણ આ પહેલી પેર છે ને આ બીજી પેર છે. બંને સરખી છે. એટલે આ કેવો થઈ ગયો? સ્વવાચક છે. ક્લિયર થાય છે કે વસ્તુમાં? આ સ્વવાચક માટે મેં કમ્પ્લીટ કર્યું. હવે હું સમિત માટે કરું. એ રીતે સમિત માટે મારે શું કરવાનું છે? એક પેર મારે લેવાની છે. એક પેર એટલે આ તો પહેલો એક જ ઘટક થયો. આ બહુ કાળજી રાખવા પડે. હા, આ પહેલો ઘટક અને આ બીજો ઘટક. આ પેર લખી દેવાનું. સમિત માટે આ પેર લઈ લેવાની પહેલા. belongs to r. therefore શું લખાશે? પહેલા ઘટકના ઘટક કે પહેલો જે સભ્ય છે તેના ઘટકોનો ભાગાકાર અને અહીંયા આવ્યો પેર મારે ઉલટાવી જોઈએ. એટલે મારે શું લખાવવું જોઈએ? તો કે u by v equal to x by y લખાવવું જોઈએ. આ અહીંયા જોઈએ અને આ અહીંયા જોઈએ તો લખાશે જ. આમાં કોઈ પ્રોબ્લેમ નથી. એટલે u, v x, y belongs to r. થઈ ગયું? આ પેર બદલાઈ ગઈ ને. therefore implies that કરી મૂકું તો ચાલે. હા, therefore આ આવી ગયું એટલે આ કેવું થઈ ગયું? સમિત છે. પેરને ઉલટાવી કરેલી છે. હા, ચાલો હવે પરંપરિત માટે. પરંપરિત માટે મારે બે પેર આવી લેવાની. એક તો યાદ લેવાની. બરાબર છે. x, y, u, v belongs to r તથા હવે u, v થી સ્ટાર્ટ થાય તેવી u, v કરી લો. w, z u, v, w, z ભાઈ તો આવી ગયો છે ને. belongs to r. બે જણા છે આરમાં. ઓકે, તો મારે x, y ને w, z ની પેર લાવવાની. પહેલાની આનો પહેલો ઘટક ના છેલ્લા ઘટકનો. ચાલો આ પહેલું જે આપ્યું તેના આધારે શું લખાશે? તો કે આના ઘટકોનો ભાગાકાર ઇક્વલ ટુ આ ઘટકોનો ભાગાકાર. પરિણામ એક થયું. અને આ બીજું જે છે તેના આધારે શું લખાશે? બીજું છે તેના આધારે લખાશે તથા u by v equal to w by z. આ બીજું પરિણામ આવું છે. તો એક અને બે ઉપરથી બંનેને સરખાવી શકાય કે આરામથી. શું લખાશે? x by y equal to w by z. અને આ શું લખાશે? x, y w, z belongs to r. થઈ ગયું? એટલે આ બેનો ઉપયોગ કરીને મારાથી આવી ગયું છે. એટલે આપણે કહી શકીએ કે r પરંપરિત છે. therefore r સામ્ય છે. સમજાય વસ્તુમાં? તો r સામ્ય થઈ જશે. એટલે આ રીતે લખીએ ને તો બહુ ઈઝી પડે છે લખવાનું. અંદર બધું આપ્યું છે તેમાં એકબીજાની કિંમત મૂકીને કામ કરેલું છે. જેનો લોપ કરવાનો ને તેની કિંમત મૂકીને કરેલું છે. બીજું કંઈ નહીં. એ જરા બધું આમ તેમ લાગ્યા કરે. એટલે આ ઈઝી વેમાં તમને કરી આપ્યું છે. એટલે આ દાખલામાં તમને કરીને આપવો જ પડશે ને. ચાલો કંઈ નહીં. ચાલો ઉદાહરણ 42 કમ્પ્લીટ થઈ ગયું. આવા ક્રમયુક્ત જોડવાળા દાખલા આવે ને તેમાં તમારે આવું સિમ્પ્લિફિકેશન કરી નાખવાનું. પહેલી ક્રમયુક્ત જોડના ઘટકોની વચ્ચે જે રિલેશન આવતું હોય તેને બીજાનું છૂટું પાડ લખવાનું. બીજા લોકો આ મિક્સઅપ કરેલું હોય એ મિક્સઅપમાં લોચા બહુ પડે પણ લખવામાં. એના કરતા ઈઝી રહે. એટલે ચાલો
43 ઉદાહરણ આ તો બધું એવું આપેલું છે પૂછ x બરાબર 1 થી 9 ઘટકો છે r1 એ x પરનો સંબંધ છે અને r1 માટે શું આપેલું છે r1 આપેલું છે x, y કે જ્યાં x y એ 3 નો ગુણિત છે 3 વડે વિભાજ્ય હરખું છે સબીની તો હવે 3 નો ગુણિત તો વિભાજ્ય થશે અને x પર બીજો એક સંબંધ r2 પણ આપેલો છે અને r2 કેવો આપેલો છે r2 બરાબર છગડીયા કૌંસમાં x, y કે જ્યાં જે પેર લઉં છું તે પેરનો ગણ એ 1 4 7 નો તે પેરનો ગણ જો આ l તો આ જ લેવાનું ઉપગણ 1 4 7 અથવા x, y 3 2 5 8 2 5 8 હજુ અથવા આપેલું છે x, y સબસેટ કોણ રહી ગયા તે 3 6 9 આવું આપેલું છે મને r2 બહુ જ કરી દો તો સાબિત કરો કે r1 = r2 હવે અહીંયા તમે જુઓ પહેલા r1 અને r2 બે ઇક્વલ લાવવા છે સંબંધ બંને સરખા જ છે લખવાની પદ્ધતિ અલગ જેવું થઈ ગયું આ ઘટકો જો તમે 1 4 7 આ લોકો પરસ્પર કોઈ પણ બેનું બાદબાકી કરો તો 3 નો ગુણક આવશે ને 3 નો વિભાજન થશે ને 4 - 1 3 7 - 4 3 1 - 7 6 3 ના ગુણક બધા થઈ ગયા બધા વચ્ચે 3 3 લગાડો છે 3 મેં 3 એટલે આ પણ 3 નો ગુણક છે 3 6 9 બધા જ 3 ના ગુણક છે એટલે બધાનો તફાવત જે છે તે 3 વડે વિભાજ્ય છે જ એટલે એક્ચ્યુઅલી આ સામ્ય વર્ગ જેવા થઈ ગયા કે એમ જોવા જઈએ તો પેલામાંથી બનાવેલા એમ કહી શકાય x, y માંથી એટલે આ બધા 3 ના ગુણક છે જ હવે મારે લાવવાનું છે તેમાં શું છે આ એક લખી મૂકું 1 4 7 2 5 8 3 4 3 6 9 આના દરેકના અંદરના ઘટકો જો હું લેવા જાઉં છું ને ના કોઈ પણ બે ઘટકો વચ્ચેનો તફાવત 3 નો ગુણક છે ના કોઈ પણ બે ઘટકોનો તફાવત 3 નો ગુણક છે એટલે 3 વડે વિભાજ્ય છે બધા બરાબર ચાલો હવે મારે સાબિત કરવાનું છે કે r1 = r2 બે ગણને મારે ઇક્વલ લાવવા તો શું કરવું પડે બંને એકબીજાના સબસેટ એવું લાવવું પડે ને એટલે r1 સબસેટ r2 લાવવાનું અને તે પ્રમાણે મારે r2 સબસેટ r1 લાવવાનું છે તો r1 સબસેટ r2 માટે r1 સબસેટ r2 લાવવા માટે હું શું કરીશ એક પેર હું r1 માં લઈશ ધારો કે x, y belongs to r1 અને એ x, y belongs to r1 લીધું તે મારે x, y r2 માં લાવવાના એક પેર તો મારેથી લેવા પડશે ને x, y કે r1 ક્રમયુક્ત જોડનો ગણ છે એટલે મારે ક્રમયુક્ત જોડ જ આવશે એક ઘટક તરીકે એક ઘટકને r1 માં લીધો તે ઘટક મારે r2 માં લાવવાનો પણ જેવો હું r1 માં લઈશ એટલે શું લખાશે therefore x - y એ 3 નો અથવા 3 વડે વિભાજ્ય કારણ કે r1 ની વ્યાખ્યા છે એ બરાબર x, y એ 3 વડે વિભાજ્ય છે એનો મતલબ આમાંથી કોઈ પણ સબસેટ હોઈ શકે કે નહીં હોય x, y આ જે ઘટકો આવ્યા x, y આ ઘટકોનો ગણ એટલે છગડીયા કૌંસમાં x, y એ સબસેટ આ પણ હોઈ શકે અથવા આ પણ હોઈ શકે અથવા આ પણ હોઈ શકે કારણ કે બધા 3 ના ગુણક છે બધા જ 3 વડે વિભાજ્ય છે એટલે 3 નો ગુણક એટલે 3 વડે વિભાજ્ય એવું લખવું હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી એટલે એનો મતલબ કે આ જે મેં પેર લીધી r1 માં x, y 3 નો ગુણક છે એની જ હું આઈડિયા આમ બનાવું therefore x, y ની આ જે પેર બનવાની એ ક્યાં તો સબસેટ આવશે 1 4 7 અથવા એ સબસેટ આવશે આમાં લખવા પ્રોબ્લેમ રામ સબસેટ લખવાનું એટલે 2 5 8 અથવા વ્યાખ્યા લખી દેવાની સમજો 3 6 9 એનો મતલબ
કે આ x, y જે આવ્યા તે ક્યાં આવ્યા કયા આ x, y ક્યાં આવી ગયા કેમ કે આ વ્યાખ્યા કોની આવી r2 ની આવી r2 ની આવી એટલે r2 માં આવી ગયા એટલે કહેવાશે r1 સબસેટ r2 ક્લિયર એક પોર્શન મારો કમ્પ્લીટ થઈ ગયો હવે મેં ઉલટું લઉં હવે r2 સબસેટ r1 માટે મારે એક પેર મારે લેવાની છે r2 માં x, y belongs to r2 implies that પાછું આ લખવાનું r2 માં જેટલા લખાશે ને x, y 1 4 7 અથવા 2 5 8 અથવા સબસેટ 3 6 9 અને એ બધા જ જે છે તેમાં શું આવ્યું તો કે x, y જે છે તો x, y ની જગ્યા પર લખી દેવાના આના પ્રત્યેક ઘટકો હું લઈશ આમાંના કોઈ પણ પેર કોઈ પણ બે ઘટકો એ શું થવાના 3 વડે વિભાજ્ય કારણ કે બધા 3 વડે વિભાજ્ય છે અને આવું આવે એટલે શું થશે x, y belongs to r1 ની ડેફ આવી જાય છે એટલે r2 સબસેટ r1 આ પરિણામ 1 આ પરિણામ 2 તો 1 અને 2 પરથી r1 = r2 એકવાર મારે આ વ્યાખ્યા લખીને પછી આ લખવાની એટલે r1 સબસેટ r2 પછી આ વ્યાખ્યા લખીને આ લખવાની એટલે r2 સબસેટ r1 સિમ્પલ આટલું વિચારી મૂકજો એટલે આ થઈ ગયું તમારું ઉદાહરણ નંબર 43 હવે આવશે 44મું ઉદાહરણ બરાબર f from x to y વિધેય છે x પર સંબંધ r આ શું આપેલું છે છગડીયા કૌંસમાં કોમા b કે f = fb fb ઓકે આ સામ્ય સંબંધ છે કે નહીં તે ચકાસો તેથી જવાનું ને ચાલો સ્વવાચક માટે for all a belongs to x પરનો સંબંધ છે ને x પરના સંબંધ આ માટે એટલે for all a belongs to x પરનો છે એટલે x માટે a ની a સાથેની પેર લેવાની સ્વવાચક માટે એટલે b ની જગ્યા પર લખવાનું તો fa = fa તો લખાશે જ કે દરેક માટે લખાશે પોતે પોતાના પ્રતિનિધિને સરખાવવામાં કોઈ પ્રોબ્લેમ નહીં મળે therefore a, belongs to r r સ્વવાચક છે સંમિત માટે a, b belongs to r implies that fa સંમિત માટે તમારે આ વ્યાખ્યા પહેલા લઈ લેવાની છે અને પછી એ લોકોના પદને ઉલટાવતા કોઈ ફરક નહીં પડતો તો ઉલટાવી કોણ તો fb = f લખાય કે નહીં ને જો fb = f લખાય એટલે b, a belongs to r therefore r સંમિત છે પારંપરિક માટે a, b belongs to r તથા b, c belongs to r આ કહેશે કે fa = fb પરિણામ 1 ને આ કહેશે fb = fc પરિણામ 2 તો 1 અને 2 ઉપરથી આપણે લખી શકવાના છે કે fa = fc એટલે a, c belongs to r એટલે r પારંપરિક છે બધું જ છે એટલે r સામ્ય છે એકદમ સિમ્પલ દાખલો બરાબર પેલું આપણે ઉપગણ વાળું કર્યું તેવું થઈ ગયું ચાલો 47 ને 48 કે ઉદાહરણ બાકી છે હાય માતા એ આપણે સમજીને લખવાના જેવા છે MCQ માં આવે છે જનરલી 47 ને 48 બે જણા છે ને તે એમાં તમને શું કહ્યું છે જો એક તો ગણ 1 2 3 આપેલો છે હે ને ગણ 1 2 3 આપેલો છે એને સાબિત કરો કે 1, 2 ને 2, 3 ને સમાવતા
સ્વવાચક અને પરંપરિત હોય અને સંમિત ન હોય તેવા સંબંધની સંખ્યા 3 છે. એટલે સંબંધ મારે શોધવાના એ નિયમનું પાલન કરે તેવા 3 મને મળે છે એવું કહે છે. એટલે મારે ખાલી સંબંધ લખવાના છે એટલું જ થશે. કેવી રીતે? જે કન્ડિશન આપી છે તેનું પાલન કરે તેવા. ઉદાહરણ નંબર 47 MCQ માં પૂછે છે સંબંધની સંખ્યા ખાલી જગ્યા પરને. 47 નું ઉદાહરણ. એ કેવા આપેલા છે? 1, 2, 3. અને મારે પરિણામ કેવું લાવવાનું છે? સ્વવાચક અને પરંપરિત હોવું જોઈએ, સંમિત ન હોવું જોઈએ. તેવી પેર મારે બનાવવાની છે. એટલે પહેલો સંબંધ હું R1 લઉં છું. R1 3 લેવાના, 3 સાબિત કરવાના છે. કઈ કઈ પેરને સમાવવાની છે? 1, 2 અને 2, 3 ને સમાવતા. એટલે આ બે ઘટક તો જોઈતા જ છે. 1, 2 અને 2, 3 ને સમાવતા સંબંધો. પહેલો R1 લઉં છું. સ્વવાચક હોવો જોઈએ. સ્વવાચક હોવો જોઈએ એટલે એના દરેક ઘટકની તેના સાથેની જ પેરામાં હોવી જ જોઈએ. એટલે શું હોવું જોઈએ? 1 લઉં તો 1 હોવો જ જોઈએ, 2 સાથે 2 ની પેર હોવી જ જોઈએ, 3 સાથે 3 ની પેર હોવી જ જોઈએ. સ્વવાચક થઈ ગયું. પરંપરિત પણ થવું જોઈએ. આટલું લેવું તો પરંપરિત પણ થાય જ છે. હવે મારે આ બેને સમાવવાના છે એટલે તો લખી જ દેવા પડે. દરેકમાં એટલા તો જોઈએ જ મને. એટલે 1, 2 લઈ લઉં અને 2, 3 લઈ લઉં. આટલું જ લેવું તો શું આનું પાલન થઈ જશે? પહેલા જેટલું કીધેલું હોય ને તેટલું લખી દઉં. તેમાં ચકાસેલું કે થાય છે તો કે 1, 1, 2, 2, 3 થી સ્વવાચક થઈ ગયું. પરંપરિતમાં 1, 1, 1, 2, 1, 1 ને 1, 2 લાવ તો 1, 2 જ આવશે, થઈ જશે. 2, 3 અરે 2, 2, 2, 3 તો 2, 3 જ આવશે, તે પણ થઈ જશે. પરંપરિત થઈ જાય છે. સંમિત પણ જો 2, 2, 2, 3 તો આવી જાય છે એટલે આ પરંપરિત છે. સંમિત અત્યારે મેં 1, 2 ને 2, 1 નથી લીધેલા એટલે સંમિત નથી. 2, 3 પર 2, 3 છે તો 3, 2 નથી લીધેલા એટલે સંમિત નથી. એટલે સંમિત તો નથી આટલામાં, પણ પરંપરિતમાં આ પેર રહી જાય છે. જો આ 1, 2 ને 2, 3 આ ઠીક ને 1, 2 ને 2, 3 તો 1, 3 મને જોઈએ ને. એ જો હું નહીં લઉં તો પરંપરિત નહીં થાય આ પેર માટે. અહીંયાથી 2, 2 ને 1, 2 માં સોરી 2, 2 ને 2, 3 માં 2, 3 આવે એટલે થઈ જાય છે. પણ 2 થી સ્ટાર્ટ થતી બીજી અહીંયા આવતી છે 1, 2 ને 2, 3 તો બીજી પેર પણ જોવાની હોય તેટલી બધી જોવાની. એટલે 1, 3 પેરને મારે સમાવવી પડે. હવે શું તો કે પરંપરિત થઈ ગયું એવા. એટલે આ પરંપરિત છે, સંમિત નથી. જોઈ લો કેમ કે કોઈ આ બધાને ઉલટી પેર નહીં મળે. 1, 2 છે તો 2, 1 નથી, 2, 3 છે તો 3, 2 નથી, 1, 3 છે તો 3, 1 પણ નથી. એટલે સંમિત નથી, પરંપરિત ને સ્વવાચક છે. એટલે એક સંબંધ આ થયો. આ એક સંબંધ થઈ ગયો. બીજો જે છે તેને R2 કહું, તેમાં R1 લખી જ દેવાનો આખો. 1, 1, 2, 2, 3, 3 સ્વવાચક થઈ ગયું. આ બેને સમાવવાની તે થઈ ગયું. પરંપરિત થવું જોઈએ એટલે આ પણ લેવા પડે. હવે બીજો ઘટક અંદર એક ઉમેરો. ધારો કે 2, 1 ઉમેર. આની વ્યસ્ત ઉલટું ઉમેરી દઉં 2, 1 એટલે આટલા માટે તો સંમિત છે. પણ 2, 3 તો 3, 2 નથી ને. 3, 2 નથી પણ હવે એટલે સંમિત નથી. તો પરંપરિતમાં કઈ લોચા પડે કે તે જોઈ લો. તો જો 1, 2, 2, 1 તો 1, 1 આવી જાય છે એટલે પરંપરિત છે. 2, 3, 1, 3 2, 3, 1, 3 તો શું આવે પાછું? 2, 3 માંથી થોડી આવે નથી. 2, 3, 3, 3 તો 2, 3 જ આવશે. 1, 3, 3, 3 તો 3, 3 જ આવશે. ઓકે એટલે બધી થઈ ગઈ. એટલે આટલી જ. આમાં સંમિત નથી ને. આ જો 1, 3 ની ઉલટી 3, 1 નથી ને 2, 1 ની ઉલટી 1, 2 નથી. 2, 1 ની ઉલટી 1, 2 છે પણ 2, 3 નું ઉલટું 3, 2 નથી. એટલે આ બેને કારણે સંમિત નથી, બાકી પરંપરિત થતું છે. એટલે એક આ પેર મળી. શું કર્યું? R1 માં ખાલી એક જ ઉમેરો 2, 1. હવે શું કરું? R3 લઉં. પાછો R1 લખી દઉં. 1, 1, 2, 2, 3, 3, 1, 2, 2, 3, 1, 3. અહીંયા મેં આ 2, 1 ઉમેર્યું ને તેની જગ્યા પર હું બીજો ઘટક ઉમેરી દઉં. બીજો ઘટક કયો? 2, 3 ને આવી ગયા ને એટલે 3, 2 ઉમેરી દઉં. બરાબર? 3, 2 ઉમેરું તો શું મેળ પડે જોઈ લઉં. 3, 2 ને 3, 1 બે બાકી છે. કે 3, 1 કશે છે જ નથી અને 3, 2 નથી એટલે મેં ઉમેરી જોયા. પણ આવું કરવાથી જો 2, 3 લીધું ને 3, 2 આવ્યું એટલે એ સંમિતામાં થઈ ગયું. હવે 2, 1 નથી લીધેલું મેં. 2, 1 લેવું તો આ જ ઘણું આવી જાય. 1, 3 નું 3, 1 નથી એટલે સંમિત નથી. પણ 1, 3, 3, 2, 1, 2 ઓકે પરંપરિત થઈ જાય છે. પછી 2,
2 3 1 2 2 3 1 3 પારંપરિક થઈ ગયું 1 3 3 2 1 2 પારંપરિક થઈ ગયું ચાલો બસ તો ધારો કે હું 3 1 ને લેવા જાઉં ને 3 1 ને લઈ લો માનો એમ કરીએ આપણે તો 1 3 નું ઉલટું 3 1 આવી ગયું પણ હવે 1 3 3 1 1 1 આવી ગયું 2 3 3 1 તો 2 1 જોઈએ પારંપરિક નથી રહેતું જોઈવા 2 3 3 1 લેવ જો 2 1 જોઈએ તો 2 1 ને અહીંયા ઉમેરવા જાઉં 2 1 ઉમેરવા જાઉં તો એમાં સબમિટ થઈ જાય જો 3 2 ને ઉલટું આવી ગયું આપણને આવી ગયું તો 1 2 નું ઉલટું 2 1 પણ આવી જાય એટલે સબમિટ થઈ જાય એટલે સબમિટ નહીં થવું જોઈએ એટલે મારાથી 3 1 નહીં લેવાય આટલું જ લેવું પડે બસ તો હવે એક ઘટક બાકી રહી ગયા કેમ કે આ A ક્રોસ એમાં ટોટલ કેટલા 9 જણા આવવાથી 1 2 3 4 5 6 7 આવી ગયા કોણ રહી ગયા 3 1 અને 2 1 જો 2 1 લેવા જાઉં તો પછી એ સબમિટ પણ થઈ જાય 3 1 લેવા જાઉં તો સબમિટ પારંપરિક બધું થઈ જાય છે એટલે મારાથી એ બે નહીં લેવાય એટલે આ તમારા 3 આવશે ને બીજા લેવા જાઉં તો મારે પેલું પારંપરિક થવા માટે ઉમેરવું પડે એટલે નહીં ચાલે એટલે આટલા જ આવશે એટલે 3 આવશે એટલે મને કીધું કે આ સમાવતા સંબંધો 3 હોવા જોઈએ તો 3 આવી ગયા ચાલ પછી તું આવું તમારે 48 મોડલમાં પણ કરવાનું છે આ 3 સંબંધ થઈ ગયા 1 2 ને 3 બસ એમાં ગુજરાતીમાં બધું બહુ લખેલું છે બધું કામ નથી ચાલી જાય સાબિત કરો કે ગણ 1 2 3 માં હવે 1 2 3 પાછો લેવાનો તો છે 1 2 ને 2 1 ને સમાવતા સામ્ય સંબંધની સંખ્યા 2 છે કોને સમાવવાનું છે 1 2 અને 2 1 ને સમાવવાના છે બરાબર છે સામ્ય સંબંધ એટલે સ્વવાચક સમિત પારંપરિક બધું જ જોઈએ તો r1 લખું તો પહેલું 1 1 2 2 સ્વવાચક લેવાનું છે ને એટલે આ ત્રણની પોતાની સાથેની પેટો બે લેવાની 1 2 ને સમાવવાનો છે એટલે 2 1 ને પણ સમાવવાનો છે કીધેલું છે 1 2 2 1 લઈ લીધું તો અત્યારે આટલું જ જો લઉં તો આ સ્વવાચક છે સમિત છે 1 2 2 1 1 1 પારંપરિક પણ છે એટલે એક તો આ જ આવે જે કયો ને તે જ એટલે આ સામ્ય છે આ કેવું છે સામ્ય છે હવે બીજો લઉં તેમાં શું કરવું આટલું તમારે લેવાનું છે કે કેટલું સમાવવાનું છે મારે એટલે સૌથી નાનો આવ્યો 2 2 3 3 1 2 2 1 આટલું કરું હવે એક હું ઉમેરું ધારો કે હું 2 3 ઉમેરું 2 3 ઉમેરું તો હવે 2 3 ઉમેરું 1 2 2 3 તો 1 3 પેર મારે લેવી જ પડે પારંપરિક થવા માટે અને 2 3 લીધું એટલે મારે 3 2 પણ લેવું જ પડે સમિત થવા માટે 1 3 લેવું પડે પારંપરિક થવા માટે બરાબર 1 2 3 4 5 6 7 8 કઈ રહી ગઈ એક ઓકે તો 1 3 લીધી એટલે 3 1 પણ લેવા જ પડે સમિત થવા માટે આના કરતા સરળ રહેલું આ કેમ કે આમાં પેલું એક નહીં લેવાનું એટલે જરા કઈ આમાં તો બધા જ લેવાના સ્વવાચક સમિત પારંપરિક તો જો મેં આટલું લોકો લેવા કીધેલું હતું પછી એક ઉમેરી એટલે સમિત થવા માટે તેની ઉલટી ઉમેરવી જ પડે એ ઉમેરવા ગઈ એટલે લોચો શું પડ્યો 2 આપણે 2 1 અને શું કરવું હતું 1 3 કેમ ઉમેરી આપણે 1 3 ઉમેરવા માટે આપણે શું કર્યું કે એની પેર આવી જોઈએ તે 2 3 3 2 પારંપરિક થવા માટે આ 2 1 અને 1 3 હોય તો 3 3 હોવી જોઈએ 2 3 3 2 તો 2 2 આવી ગયું અને બીજું આપણે કરીએ તો 1 2 અને 2 3 આ 1 2 અને 2 3 આ 1 2 અને 2 3 એટલે 1 3 લેવા પડે એટલે 1 3 લીધી સમિત થવા માટે 3 1 લેવા પડે નવે 9 ઘટક થઈ ગયા હવે કોઈ ઘટક જ નહીં મળે એટલે આ એક સામ્ય થઈ ગયું આ તો લોજિકલી તમારે ખાલી બનાવવાના છે એટલું એટલે માં સામ્ય સંબંધ કેટલા આવશે 2 આવશે કેમ કે હવે ઘટક પતી ગયા 9 આમાં ઘટક 9 9 નથી પતતા પણ લેવા જાવ ને તો સમિત પણ થઈ જાય છે એટલે સામ્ય કીધેલું છે તમને 2 જ મળશે એક જે જેટલું કર્યું હતું તેટલું અને બીજું બાકીનો આખો જ A ક્રોસ A એટલે તમારે અહીંયા 48 જણા પતી જાય છે 48 ઉદાહરણ અને તેવું જ તમારું છેલ્લું ઉદાહરણ છે જો 1 2 ને સમાવતા સામ્ય સંબંધની સંખ્યા અને સ્વવાચકને સમિત હોય પરંતુ પારંપરિક ન હોય તેવા સંબંધે 1 2 ને 1 3 1 2 ને 1 3 એટલે આના જેવું થયું 1 2 ને 2 3 જેવું 1 3 થયું એમાં સંબંધોની સંખ્યા કેટલી આવશે તે સામ્ય સંબંધની સંખ્યા એ બે તમારા MCQ રહેતા છે સેમ આમાંના જ છે એટલે તે બે તમારે કરવાના રહે એટલે તમારું આ ચેપ્ટર પતી જાય બરાબર ને 1 2 3
1 2 અને 1 3 ને સમાવતું સ્વવાચક ને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય તેવા સંબંધોની સંખ્યા કેટલી છે એવું કીધું છે. એટલે તે આપણે આની જેમ જ સેમ કરવાનું છે. a બરાબર 1 2 3 એમ તો તમે મોડે કરી શકો તેવું છે. અને r1 મારે લેવાનો છે તો r1 બરાબર સ્વવાચક હોવું જોઈએ એટલે 1 1 2 2 3 3 થવું જોઈએ. પછી કોને સમાવવાનું છે? 1 2 અને 1 3 ને સમાવતું સ્વવાચક ને સંમિત હોવું જ જોઈએ. 1 2 અને 1 3 ને સમાવતું બરાબર છે. 1 2 અને 1 3 સંમિત હોવું જોઈએ એટલે 1 2 લીધું એટલે 2 1 લેવા જ પડે. 1 3 લીધું એટલે 3 1 લેવા જ પડે. બરાબર. હવે આ સ્વવાચક ને સંમિત થઈ ગયું પરંતુ પરંપરિત નહીં હોવું જોઈએ. પરંપરિત નથી કે આટલું કરું તો મેં 1 2 2 1 1 1 1 3 3 1 1 1 અત્યારે તે થઈ જાય છે. બરાબર. ચાલો હા 1 3 3 1 1 1 2 1 1 2 2 1 1 2 તો 2 2 છે એટલે એ પણ છે. તો હવે બીજી કઈ રહી જશે મારે 1 3 3 1 તો મને આવી જશે 3 3 તો સાથે આવી જવાની છે બધી. હવે આવશે હું કોઈ એક બીજો ઘટક લઈ લઉં ધારો કે સંમિત નહીં હોવું જોઈએ 2 3 લેવું તો શું થાય 1 2 2 3 તો 1 3 નહીં મળે નહીં છે 1 2 2 3 તો 1 3 તો છે. ચાલે એટલે એ તો નહીં ચાલે. સંમિત થવું જોઈએ એટલે 3 2 પણ લેવું પડે પણ 3 2 લઉં તો પછી પાછું લોચો એ પડી જશે કે મારે પરંપરિત નહીં થવું જોઈએ કીધું ને કહી ગયું. હા પરંપરિત ન હોય તેવા સંબંધની સંખ્યા તો 1 2 3 4 5 6 7 8 9 તો બધા આવે તો પરંપરિત પણ થઈ જ જાય છે. એટલે આટલામાં પરંપરિત નહીં થાય તેવું હોવું જોઈએ. 3 1 1 3 3 1 1 3 તો 3 3 તો છે. હવે કઈ આવવાની આપણી પાસે કઈ બાકી રહી ગઈ 2 1 ને 3 1 થઈ ગયા. એટલે આ એક જ સંબંધ મળવાનો છે કે જે સ્વવાચક સંમિત ને પરંપરિત ન હોય તેવી પેર. કે હવે 1 2 3 4 5 6 7 એટલે બે જ રહી ગયા 2 3 ને 3 2 પણ 2 3 લેમ તો 3 2 લેવું પડે 3 2 લેમ તો આ વાર લેવું પડે 2 3 લેવું પડે એટલે એ લેમ તો નહીં કારણ કે સંમિત લાવવાનું છે એટલે આટલા એક જ સંબંધ આવશે એક જ સંબંધ મળશે. ચાલ પછી તો એવા બીજું આન્સર a બરાબર 1 2 3 1 2 3 થયું અને એમાં કયું લેવાનું છે 1 2 ને સમાવતા સામ્ય સંબંધની સંખ્યા 1 2 ને સમાવતો સામ્ય સંબંધ. સામ્ય એટલે બધું થવું જોઈએ 1 2 2 1 સામ્ય સંબંધ થઈ ગયો. એવા પરંપરિત છે 1 2 2 1 1 થઈ ગયો એટલે આ એક આવ્યો. બીજું 1 1 2 2 3 3 1 2 2 1 તો લેવાના જ છે. 1 2 લેવા એટલે 2 1 લેવાના કારણ કે સામ્ય બતાવવાનું છે એટલે. હવે હું 2 3 લઈ લઉં ધારો કે 2 3 લઈ લઉં તો મારે 3 2 લેવા પડે. આ તો તરત દાખલો થઈ ગયો સીધો. 2 3 લઉં તો 3 2 લેવા પડે. 3 2 લેવા પડે તો હવે 1 2 2 3 તો 1 3 લેવા પડે. 1 3 લેવા પડે એટલે 3 1 લેવા પડે. આવું થઈ જાય 1 2 3 4 5 6 7 8 9 એટલે આમાં 2 મળે એટલે આમાં ઓપ્શન 2 આવશે ને પેલામાં 1 જ આવે છે એટલે આટલું કામ મારે પતી જાય છે. બરાબર. તો અહીંયા કમ્પ્લીટ થઈ જાય તમારું દાખલા કે સ્વવાચક સંમિત અને સ્વવાચક પરંપરિત અને સંમિત આ 3 કન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જાય એટલે બહુ વાંધો નહીં આવે. બરાબર. હવે આમાં તમારે શું કરવું પડશે કે આ દાખલાને બરાબર તમારે સમજી વિચારીને લખવા પડશે તો જ તમારો મેળ પડશે. આજે પાછળના સંમિત હોય ને પરંપરિત ન હોય તો બધા ઉદાહરણ લખવાના ને તે ઉદાહરણમાં તમારે જનરલી આટલું જ આવે છે તો કે સ્વવાચક છે ને સંમિત નથી ને તેવા લખો. ખાસ કરીને સામ્ય વાળા એમસીક્યુ જે છે ને 16 ને 17 થી તમારા ખાસ આવે તેવા એમસીક્યુ છે
એટલે એના પર જરા કાળજી તમારે રાખવાની છે. ઓકે, તો આપણે અહીંયા ચેપ્ટર કમ્પ્લીટ કરીએ. બધા દાખલા કમ્પ્લીટ થઈ ગયા, લગભગ કોઈ બાકી નથી રહ્યો. ઉદાહરણ પણ કમ્પ્લીટ કરી નાખ્યું, એટલે અહીંયા આપણે પૂરું કરીએ. આ જરાક જોવું પડે, પરંપરિફળ ને કે જરાક જોવું પડશે. આપણે જોઈ લઈએ કંઈ પછી પીડીએફમાં કરાવી દેવા. અત્યારે પૂરું કરીએ છીએ. બાય.